ધન્યવાદ। ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા વિસ્તારના લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી પરબતભાઈના સમર્થનમાં મળેલી આ સભામાં મંચ પર બિરાજમાન મારા મિત્ર ને જેમણે વાત કરી કે જિલ્લા ભાજપના પ્રમુખથી લઈને ત્યારે તો આખો બનાસકાંઠો એક હતો, એ હોંગાઈના અમારા પ્રમુખ, એ ટાઇટલ મારે હરિભાઈને આજ આપવું જોઈએ એવા મુરબ્બી શ્રી હરિભાઈ સમગ્ર રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં જે નવી ક્ષિતિજો ખુલી રહી છે, ગુજરાતનો સહકારી ક્ષેત્રમાં સમગ્ર ભારતમાં જે દબદબો છે એ દબદબાને આખા રાજ્યમાં નવી આશા અને ઉમંગ સાથે જેની ઉપર ભરોસો મૂકી શકાય એવો અમારો નેતા જે અહીંયા ઉત્તર ગુજરાતમાં ડેવલપ થઈ રહ્યો છે એવો ભાઈ શંકરભાઈ ચૌધરી મારી સાથે અહીંયા મંચ પર બિરાજમાન આ વિસ્તારને ઘણા વર્ષોથી ખૂબ ચીવટપૂર્વક પાર્ટીનું કામ જે જોવે છે ભાઈ દુષ્યંતભાઈ, ભાઈ ગજેન્દ્રસિંહજી, ભાઈ ઓમજી ચૌહાણ, ભાઈ શ્રી ધનજીભાઈ રાજપૂત, આદરણીય ગુમાનસિંહજી ચૌહાણ, ભાઈ શ્રી લવજીભાઈ વાણિયા, મંચ ઉપર એટલા બધા આગેવાનો બેઠા છે કે હું આમ ફરીને સભા કરી શકું। આપ સૌ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ બહેનો, યુવાન દોસ્તો, પત્રકાર મિત્રો, શંકરભાઈએ ઘણી બધી વાતો તમારી વચ્ચે મૂકી છે અને પરબતભાઈએ અપીલ કરી આપને, પણ મારે હરિભાઈનો ઉલ્લેખ એટલા માટે સવિશેષ કરવો જોઈએ કે આ દ્રશ્યો મિત્રો માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ જોવા મળે, અન્ય પાર્ટીમાં આ પ્રકારના દ્રશ્યો જોવા ન મળે। વરરાજો બદલે અને મૂળ વરરાજો એ ધડકી લઈને અણવર થવા નીકળે એ દ્રશ્યો તો ભારતીય જનતા પાર્ટીમાં જ જોવા મળે। હરિભાઈ એ સંસદ સભ્ય હતા, આપણા મંત્રી છે, એ બધી બાબત અલગ છે, પણ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છે અને આજે એમણે એ પાયાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેવો હોય અને કાર્યકર્તાએ કેમ વર્તાય એનું ઉત્તમ ઉદાહરણ આજની સભામાં પેશ કર્યું છે। એટલા માટે હું અંતઃકરણપૂર્વક ભાઈ શ્રી હરિભાઈને અભિનંદન આપું। મિત્રો, આ ચૂંટણી લોકસભાની છે અને વડાપ્રધાન નક્કી કરવાના છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રભાઈ છે, બીજા ઉમેદવાર કોણ છે? કોઈ વાવડ જ નથી થાય ભાઈ, હું તડકાના હેરાન થવાનું, પેલા કોઈ બીજો ઉમેદવાર જ નથી। તમે નકામના અહીંના સંસદના ઉમેદવારને આડા અવળા વાતમાં વણવાની કોશિશ ન કરો। વડાપ્રધાન બનાવવાનો ઉમેદવાર કોણ છે એવું એને કો પૂછતા આવે। આ તો આ ચૂંટણી છે વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે। અહીંયાથી પરબતભાઈ જાય એટલે નક્કી જ છે કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન થવાના છે, એટલે આપણે પરબતભાઈને મોકલવાના છે। હામલાવાળાને મોકલીને કોને વડાપ્રધાન બનાવવાના નક્કી જ નથી। એની પાર્ટીના નેતાને પણ ના પાડી દીધી શરદ પવારજીએ કે રાહુલજી વડાપ્રધાન પદની રેસમાં નથી। હવે વડાપ્રધાન પદની રેસમાં કોંગ્રેસનો નેતા જ ન હોય તો તમે ના આટા મારો હો ગઈ। વરરાજા વગરની જાનમાં કોઈ બેહે? એને વરરાજો જ નથી એ જાનમાં। એ બધાએ નક્કી કર્યું છે કે અમે ચૂંટણી કેળે નક્કી કરશું કોને વડાપ્રધાન બનાવવા। આ કઈ હાથે માથે માલે છે તે બિલનમાં રમાય। આ બાજુ ખરું બિલનનું સલામ, આ બાજુ ઓછું છે, અમારી બાજુ બહુ છે। રોન રમતા હોય ને એમાં બંધ રમે। હવે આમાં આ વખતે એને કોઈ ખોલામણ દેવાનું નથી, ખબર છે અંદર બગુ જ છે। એટલે આ ચૂંટણીમાં બહુ મોટો એવો ભાર લઈને ચૂંટણી લડવાની જરૂર નથી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે એને ચાલુ રાખવાના છે, આટલું જ કામ આપણે કરવાનું।
પણ એ કરવા હાટું થઈને આપણે એટલું કરવાનું છે કે મત એકે ન પીડ્યો રે, લાગઠ મત આ વખતે પેટી ભેગો થવો જોઈએ. અને પરબતભાઈ કીધું એને હું બિલકુલ પહેલે દિવસે જ અહીંથી ખારીજ કરીને જાઉં છું કે આ તડકાવાળી વાત મતદાનને દી તો લાવશો જ માં. તડકો કેટલા વાગે થાય? 10:30-11 પછી થાય તડકો. એ આપણા જેવા લોકોને તો બારે અડે, ત્યાં સુધી આપણને તો અડે નહીં. હવે 10-12 વાગે તડકો થાય, આ બાજુ ખાતર ભરવાની સિસ્ટમ ખરી? દી ઉગ્યા ભરવા પેલા ભરવા જતા, પવન નો નીકળ્યો હોય એ પેલા 20 ગાડી ભરીને આવતા હતા. તે 20 ગાડી ખાતર દી ઉગ્યા પેલા ભરી દેતા હતા. તે દી ઉગે ત્યાં ટપકું ન કરી શકો લ્યા. હા, આટલું બધું આપણે વહેલા ઉઠીને કામ કરવાની આપણને ટેવ હતી. એક મત નાખવામાં દી ઉગ્યા કેડે પરિયાણ કરવાના હોય? દી ઉગ્યામાં પરિયાણ કરી નાખવાનું. 10 વાગે એ પેલા કાર્યાલય સમાચાર મોકલી દેજો, વાવ થરાદમાં મત બધા ખૂટી ગયા. આટલું જ કામ કરવાનું છે. હવે એ શું કામ કરવાનું છે એની 2-4 વાત આણી કોઈ આવ્યો છો એટલે કહું. બાકી આ વિસ્તારમાં વાત કોઈ કહેવાની જરૂર ન હોય. આ વિસ્તારના પનોતા પુત્રને દિલ્હીમાં જવાની વાત પહેલી વખત આવી છે એટલે આખું કેસરિયું કરવાનું હોય. વૈશમાં કઈ જોઈ જ નહીં, એટલે એ તમે કરી નાખજો. પણ મિત્રો, અહીંયા મને પરબતભાઈ ભાષણ કરતા હતા ને તેમાંથી કહેતા હતા કે સરપંચો, સહકારી ક્ષેત્રના આગેવાનો એટલું બધું ઝીણું ઝીણું ગણીને બોલતા હતા. અનુભવી માણસ છે એટલે. સરપંચો હોય હાથ ઊંચો કરો છો, વાહ, જીવતા રાખે માતાજી બધાને ઢીમાવાળા, હાજા નરવા રાખે. આમાં નજીક કોનો હાથ છે? હા, તમારું કયું ગામ કહો છો? લાલપુર. તમારું ઉદયપુરા, વાવ, પ્રતાપપુરા. તમારા ગામમાં ભારત સરકારના રૂપિયા કેટલા આવ્યા? પણ નહીં તોય કહો. એક ગામમાં 3 કરોડ. તમારા ગામમાં એટલે હું આ પહેલો આવ્યો તો સારું હતું સભા કરવા. 4 કરોડ ભારત સરકારના. હવે કોઈને પૂછવું જ નથી. અરે પણ પૂછવા જેવું જ નથી શંકરભાઈ. 3 કરોડ ને 4 કરોડ ને કોઈ સરપંચ સભામાં બોલે. મિત્રો, હું આ 80 થી આ પરબતભાઈ છે ને 95માં અહીંથી મારા ધ્યાનથી અપક્ષ ચૂંટાઈને આવ્યા હતા. અને હાતડો, અરે પણ ઢીમાવાળાની જય હો. કાળિયા ઠાકરની 7 કરોડનો હાથ માર્યો સામેથી. પેલા એને ઉભો કરીને એનો ફોટો પાડજે. 7 કરોડ સામેથી આવ્યા. ઉભો થા મારો ભાઈ, માર પડકારો 7 કરોડનો. હાકલો મારીને બોલો, હા ખમા. હું 80 થી આ ચૂંટણીઓ લડું છું મિત્રો, ભારતીય જનતા પાર્ટીની. આ 2019ની પહેલી વહેલી એવી ચૂંટણી છે કે એ ચૂંટણી સભામાં સરપંચો ઉભા થઈને એમ કે અમને પૈસા મળ્યા છે ભારત સરકારના. અટાણ સુધીની કોઈ સભામાં સરપંચોને આ વાત કરવાનો અવસર મળ્યો હોય એવી કોઈ સભા મેં નથી જોઈ. સરપંચોને અટાણ સુધી એમ રાખ્યા હતા, પાયની પેદાશ નહીં, ઘડીની નવરાઈ નહીં. એ હોદો એટલે સરપંચનો હોદો. આખા ગામમાં સરનામા વગેરેના મહેમાન આવે એ હંધાઈ સરપંચના મહેમાન. ડીડીટી વાળા આવે એ સરપંચના મહેમાન. જમાદાર તપાસ કરવા કોક નહીં આવ્યા હોય તો ચા પીવા સરપંચ નહીં. ડીએસપી નું મુકામ થાય સરપંચ નહીં. પ્રધાન આવે ગામમાં તો સરપંચ નહીં. જે કોઈ અજાણ્યા માણસો આવે, આ તો હવે સીસીટીવી કેમેરાની એની શોધ થઈ. નહીતર આપણા ગામના પાદરમાં 7-8 સીસીટીવી કેમેરા લાગેલા બેઠા હોય છે ને. હા, એ ધ્યાન જ રાખતા હોય ગામમાં કોણ ગયો, કોણ આવ્યો, કોની ગાડી ગઈ, કેવી ગાડી ગઈ.
મહિલાઓ નીકળી હોય તેને કેવી સાડી પહેરી હતી એનું રજીસ્ટ્રેશન કરે. હવે તો ફેશન નીકળી ગઈ એટલે લાજનું ને એવું છે નહીં, નકર કોની વહુ નીકળી હતી ને લાજ નહોતી કાઢી એ હોતે રજીસ્ટર કરે. સાચી વાત છે ને? એની ઉપરથી આ પરદેશ વાળા હવે સીસીટીવી કેમેરા શોધ્યા. હું તો એને કહું છું કે અમારે ત્યાં તો આ લાઈવ પહેલેથી જ છે. એનું એક જ કામ, અજાણ્યા માણસ ભાળ્યો નથી, સરપંચની ડેલી દેખાડી નથી. આ સ્થિતિ સરપંચોની હતી ને. જૂના આમાં વડીલો બેઠા છે એને યાદ કરાવું કે પહેલા તો હું તો ગામમાં કોઈ સરપંચ થવા તૈયાર નહોતું થતું. આ બધી ખમત કોણ ઝીલે? એટલે પછી ગામના બધા ભેગા મળીને કોકને કે ભાઈ ના તમારે તો થવું જ પડશે એમ કરીને પરાયણે એને સરપંચ બનાવતા. એમાંય જો 2-3 ટર્મ એવી સરપંચાઈ રહી હોય ને તો 2-5 વીઘા ઓછી થતી હતી. પૂછી જોજો જે જ્યાં સરપંચના ઘર હોય ને આટો મારે. આ સ્થિતિમાં આપણી પંચાયતો હતી મિત્રો. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા. ચૂંટણીની સભામાં કોઈ દી એવો સાળો ન કરાય સામેવાળા બેઠા હોય એને પૂછવાનો કાંઈ પૈસા મળ્યા છે કે નહીં. એવું મને અમારા પાર્ટીના બધા આગેવાનો હતા ને એને કાનમાં કીધેલું. ચૂંટણીની સભામાં એવી વાત ન કરાય, કારણ કે પૂછવા જાય નહીં કે કાંઈ નથી એવું શું થાય? એ તો હુતળી બોમ્બ ફૂટે જેવું થાય. એટલે એમાં પૂછાય નહીં. પણ મિત્રો, નરેન્દ્રભાઈ મોદીની સરકારે 18,000 ગામડાને રોકડા રૂપિયા એની પંચાયતોમાં પોગાડી દીધા છે. મને ખબર છે એટલે પૂછું. પહેલી વખત છે. અને આ કરોડના આંકડા 4 કરોડ ને 5 કરોડ, હું તો ફરી વખત આને વેરીફાઈ હોતે ને કરવાનું. કારણ કે અટાણ સુધી આ આંકડા મારા હાથમાં નથી આવ્યા. હું ફરતો તેમાંથી પહેલી વખત 4 કરોડ 3 કરોડ રૂપિયા ગામના સરપંચના એકાઉન્ટમાં આવે એટલે મિત્રો બહુ મોટી વાત કહેવાય. પંચાયતમાં 5 રૂપિયા ક્યાંયથી આવતા નહોતા. અને સરપંચે કંઈક નાનું એવું ગામમાં કામ કરાવવું હોય ને તો ધારાસભ્યની વાહે ફરવાનું, સંસદ સભ્યની વાહે ફરવાનું, જિલ્લા પંચાયતમાં જઈને બેહવાનું. અને તેમ છતાં એ પાછા સામું જોઈને કે તું ચૂંટણીમાં દેખાણો નહોતો, તે આખા ગામનો વારો પડી જાય. એટલે પૈસા જ ન મળે. થાકી જતા હતા સરપંચો, પણ કોઈ કામ નહોતા કરી શકતા. આ આખી ચકડી બદલાવી નાખી કે તમારે કોઈની વાહે નહીં ફરવાનું. સીધો હિન્દુસ્તાન ભારતની સરકારમાંથી રૂપિયા ગ્રામ પંચાયતના એકાઉન્ટમાં આવે. અને આ જેટલા સરપંચો બેઠા છે એને હું જાઉં ને પછી તમે તારે ખાનગીમાં પૂછી લેજો કે આટલી મોટી રકમો તમારા ખાતામાં આવી, એમાં તમારે કોઈના લોદર તોડવા પડ્યા, કોઈને આજીજી કરવી પડી, ક્યાંય પગે લગામણ દેવું પડ્યું? ક્યાંય નહીં. સીધો રૂપિયો ભારત સરકારની તિજોરીમાંથી તમારે ત્યાં આવે. આ કામ નરેન્દ્રભાઈ કર્યું છે. પરબતભાઈને મત આપો એમ કહેવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. એ પહેલા જ તમારા ખાતામાં અમે તરબતર મોકલી દીધા, પછી મત માંગવા માટે. હવે આપણે આ વ્યવસ્થા ચાલુ રાખવાની છે કે બંધ કરવાની છે? તો આ મતનું ચાલુ રાખવું પડે. આમાં સાદી વાતે જ આપણે મત લેવા દેવાના છે. આપણે મોટી વાતે મત દેવાના છે. ગઈકાલે મને મેસેજ આવ્યો મારા વોટ્સએપમાં છે કે 2000નો બીજો હપ્તો અમારા ખાતામાં આવી ગયો. મંડી પાઘડી ગયું, અહીંયા હલવા લ્યો, અહીંયા પહોંચી ગયો. મિત્રો, આ 2000 રૂપિયા પહેલો હપ્તો આવ્યો ને, એ રૂપિયાની વાત તો કરું થોડીક અમથી, પણ એ કેમ આવ્યા એ શીખવા જેવું ને જાણવા જેવું છે આપણા લોકોએ, સાધારણ લોકોએ, કે આ રૂપિયા આપણને મોકલ્યા કેવી રીતે મોદી સાહેબ. આવું જ એક મંચ હતું ઉત્તર ભારતની અંદર. અને નરેન્દ્રભાઈ આવ્યા ને આપણા એનાઉન્સર બોલતા હતા ને કે હવે શંકરભાઈ બોલશે ને પરબતભાઈ રજૂ થાહે ને સૌરાષ્ટ્રનો હાવજ આવ્યો છે ને ઓલીકોરનો હાવજ આવ્યો છે ને એવું ન્યાય બોલતા હોય. એણે એવું કીધું કે નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન કિસાન સંપદા યોજનાને લોન્ચ કરશે. નરેન્દ્રભાઈ ઊભા થયા, એના હાથમાં એક ટેબ્લેટ હતું, એનું એક બટન દબાવ્યું, 1 મિનિટમાં 1 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 ટ્રાન્સફર થયા. 1 મિનિટની અંદર 1 કરોડ ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થાય. મિત્રો, એ નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય તો થાય. 100 રૂપિયા આપણે સરકારના હોય ને આપણા ખાતામાં લેવાના હોય ને 100 રૂપિયા. જૂના માણસો બેઠા છે, એને પૂછજો તો ત્યાંનું નામે એવા આગ્રહ હતા, તગાવી. હું તગાવીને આપણને દેતા હતા એ કોઈને સમજણ નથી.
આવા 100 રૂપિયા હોય પણ એ જો આપણા ખાતામાં આપણે લાવવાના હોય ને તો 100 રૂપિયા દીઠ 2 જોડી સંપલ જોઈ. આ જૂનું માપ હતું એટલા 2 જોડી સંપલ ગહાય તઈ 100 રૂપિયા આપણા ખાતામાં આવે. અને આ 2000 રૂપિયા એક ટ્રાન્સફર કર્યા ને તો કોંગ્રેસના એક નેતા બોલ્યા કે તમે રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખ્યા એ તો સારું કર્યું પણ રકમ બહુ મામૂલી નાખી. હું જ ત્યાં વળી હાજર હતો એટલે મેં કીધું કે તમને અમે નાખ્યા એટલે હવે મામૂલી લાગે. 60 વર્ષ તમે જ હતા, કોઈ દી 1 રૂપિયો લખાવ્યો નથી. આ અમે નાખ્યા એટલે તમને હવે મામૂલી રકમ મંડી લાગવા. મિત્રો 6000 રૂપિયા 2 હેક્ટર સુધીની જમીનવાળા ખેડૂતોને આપવા માટેનો સરકારે નિર્ણય કર્યો. નરેન્દ્રભાઈના મનમાં હતું કે નાના અને સીમાંત ખેડૂતોને ટેકો કરવો જોઈએ ભારત સરકારે, એટલે એમને 6000 રૂપિયા આપણે આપીશું. આ બધા ગામડાના આગેવાનો, આ સહકારી બેંકના નેતાઓ, મંડળીના પ્રમુખો, એમાં એક વાત હાલતી હતી. એ અમારા કાન લગી આ બધા આગેવાનોએ પોગાડી કે આ 2 હેક્ટર હોય પછી કોકને 2.5 હેક્ટર જ હોય, કોકને 2.5 હેક્ટર હોય, કોકને 3.5 હેક્ટર હોય. તો આ 2 હેક્ટર વાળો અને 2.5 હેક્ટર વાળો ને એની આવકમાં કઈ ફેર જાજો હોય નહીં. આ 2 હેક્ટર વાળાને 2.5 હેક્ટર વાળાને ફેર શું હોય? ઓલાને શેઠો જાડો હોય, જમીન તો હરખી જ હોય પણ શેઠો પોળો હોય, રાહેવાનો ઢોર સારવા હાટું મૂકેલો હોય, એ 2.5 હેક્ટરમાં ગણાય. પણ એની આવક એક હરખી જ હોય. હવે પડખેનું ખેતર હોય 2 હેક્ટર વાળું અને પેલકોનું હોય 2.5 વાળું, તો એને નો પૈસા આવે તો શેઠા પાડોશીને થોડો કચવાટ થાય કે આ મોગજીભાઈ ને આવ્યા અને મને ન આવ્યા, આવું લાગે ને. આ વાત એમણે અમારા સુધી પહોંચાડી. અમે નરેન્દ્રભાઈના ધ્યાને મૂકી. નરેન્દ્રભાઈએ કહી દીધું મિત્રો કે આ 23મી તારીખે મતદાન થાય ને આપણી સરકાર બેહે, એ ભેગી જ આ 2 હેક્ટર વાળી આંટ કાઢી નાખવાની, 7-12 નામ હોય હંધાઈને દેવા. વિષય પતાવી દીધો. હા, એ પતાવી જ દીધું. અમારા ધ્યાનમાં શંકરભાઈ એક અગત્યની વાત મૂકેલી. બેંકમાં કામ કરતા હોવાથી એનો અનુભવ પણ હતો. આપણે દેશમાં ગુજરાત એવું રાજ્ય છે જ્યાં ખેડૂતોને આપણે પાક લોન જે આપવામાં આવે છે એની ઉપર 0% વ્યાજ લઈએ છીએ. એટલે એની ઉપર વ્યાજ નથી. અગાઉનું તમને યાદ હશે તે દિવસે આપણે 18% ભરતા. જેથી કોંગ્રેસનું રાજ અહીંયા તપતું હતું ને તો એ આપણે 18% ભરતા હતા. અટાણે 0%. એટલે જેટલા લ્યો છો એટલા દૂધે ધોઈને દઈ દો, ભયો ભયો. આ ટાઈપનું અત્યારે વહીવટ અમારા બધા આગેવાનોએ ને ગુજરાતની સરકારે ભારત સરકારના ટેકાથી પૂરી કરી છે. પણ એમાં એવી એક વાત આવતી હતી કે એ તમારે જે ઓન લોન લીધી હોય એ આના વરહમાં તમારે જમા કરાવવી પડે તો આ વ્યાજનો લાભ તમને મળે. ઘણી વખત વરહ મોડું પાતળું હોય તો ખેડૂત એના વરહે નથી ભરી શકતો, તો એ પછી શું કરે? વ્યાજની આ લોનની એને સબસિડી મળી જાય એટલે હાટું એ 1 મહિનો કોકની પાસે ભાડે લઈ લે પૈસા વ્યાજવા, અને એ મંડળીમાં જમા કરાવી દે. મંડળી વાળા નવું ધિરાણ આપી દે એટલે એ ઓલો વ્યાજવા વાળાને પાછા આપી દે. પણ એ 1 મહિનામાં એને ગાહોટી પડતી હતી, વચમાં નાની મોટી રકમ એને ચૂકવવી પડતી હતી. આવું ગામડાના ખેડૂતોની આ ફરિયાદ અમને આ સહકારી આગેવાનોએ શંકરભાઈના નેતૃત્વમાં આપી. આ વાત પણ અમે નરેન્દ્રભાઈના ધ્યાને મૂકી. નરેન્દ્રભાઈએ કહી દીધું કે આ વરહ વાળું કાઢી નાખો, 5 વર્ષમાં હરભર કરે તોય નહીં લેવાના. હવે આ વાત ભારત સરકારમાં કોણ સાંભળતું હતું આપણી? આ તો નરેન્દ્રભાઈ આપણા ત્યાં બેઠા છે તો આવી આપણી ઝીણી ઝીણી વાતો એને આપણે કહી શકીએ છીએ અને એના નિર્ણય આપણે કરાવી શકીએ છીએ. મિત્રો, આવી પ્રકારનો વહીવટ પણ અમે આપણા ચૂંટણી ઢંઢેરામાં વાતો લખી. કોના કહેવાથી લખી? ગામડાના ખેડૂતોની વાત હતી, ગામડાના આગેવાનોની વાત હતી, સહકારી આગેવાનોની વાત હતી. એને લઈને અમે ચૂંટણી ઢંઢેરામાં આ વાતો મૂકી. એમને ખબર પડી કે મોદી સાહેબે 6000 રૂપિયા ખેડૂતોને આપવાની વાત કરી. રાહુલજીના સમાચાર મળ્યા કે મોદી 6000 રૂપિયા ખેડૂતોને આપે, આપણે 72000.
જુવાન માટી આંસકો મારી ગયો. એટલે આ મોદીજીએ 6,000 આપવાના કીધા છે, ઈ કોને આપવાના ઈ પહેલા નક્કી કર્યું છે ને પછી રૂપિયા નક્કી કર્યા છે. ખેડૂતોને આપવાના છે, 7-12માં નામ હશે એને આપવાના છે. 2 હેક્ટર સુધીના આપવાની વાત હતી. ચૂંટણી પછી જેના નામ 7-12માં હશે એને આપશું એવું કીધું છે. ચોખવટ વાળી વાત છે. એમાં કાંકરા ને ઘઉં ભેગા નથી. કાંકરા પેલા કાઢી લીધા છે ને ઘઉં પછી પીરહવાની વાત કરી છે. આને 72,000ની વાત કરી, પણ કોને આપવાના એ ખબર જ નથી. બહુ આગ્રહ કર્યો ત્યારે બોલ્યો કે ગરીબ માં ગરીબ. ખાલી ગરીબ બોલે જ ન હાલે. હવે ગરીબ માં ગરીબ ક્યાં ગોતવા જવા? એ આપણે તો માની લીધું, ભાલો ગરીબ માં ગરીબ ને દેવું. તો કે એને હંધાઈને નહીં દેવાના. ગરીબ માં ગરીબ હોય એમાંથી 20% ને ગોતીને દેવાના. એવી સાણી ક્યાંય છે? એનો પહાટો મારીએ ત્યાં નોખા પડે. એવું થ્રેસર ક્યાંય છે કે ગરીબ માં ગરીબ એમાંથી 20%? એટલે એનો મતલબ એવો થાય છે કે દેવાની દાનત નથી. પણ મિત્રો, આ તો એમણે લોકોને લાલચ આપવા માટેનો મુદ્દો છે. સાચી વાત એના એજન્ડામાં જે છે એ હું અહીં સરહદી વિસ્તારમાં આવ્યો હોવાથી મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવી છે. મિત્રો, કોંગ્રેસ પાર્ટી એના ચૂંટણી ઢંઢેરામાં એવું લખ્યું છે મિત્રો કે અમારી સરકાર આવશે તો અમે કાશ્મીરમાં જે આપસાનો કાયદો છે AFSPA એવો જે કાયદો છે એ કાયદાને અમે કાઢી મૂકશું. કાશ્મીરમાંથી સેનાને હટાવી લઈશું. મિત્રો, આ કાયદો છે એટલે કાશ્મીરમાં આપણા જવાનો આતંકવાદીઓની સામે લડી શકે છે. તમે ત્યાંના દ્રશ્યો જોયા હશે ટીવી ઉપર. આપણા જવાનો ખબર પડે કે આ ગલીમાં આતંકવાદી ઘૂસ્યો છે, એને પકડવા એની પાછળ જાય તો કાશ્મીરના લુખ્ખાઓ એ સેનાના જવાનોની ઉપર પથ્થરમારો કરે છે. એને જવા નથી દેતા, એને અટકાવે છે, આતંકવાદીઓને પ્રોટેક્શન આપે છે. આપણા એક કમાન્ડરે એવા એક પાણા મારવા વાળાને પકડી લીધો. પકડીને એને જીપના હુડ ઉપર બેહાર્યો. બેહારીને થોડીક સર્વિસ કરી. સર્વિસમાં સમજણ પડે છે ને, ચૂંટણી છે તે આવા પાણા મારતા હોય ને સર્વિસ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? આવી આયે સર્વિસ ન થાય. સર્વિસ કરવી જોઈએ. કરી. બીજે દિવસે ટીવીમાં સમાચાર આવ્યા. દિલ્હી કોંગ્રેસના એક નેતાએ એવું નિવેદન આપ્યું મિત્રો કે ભારતની સેનાના કમાન્ડરો કાશ્મીરમાં ગુંડાગર્દી કરે છે. મિત્રો, દેશના જવાનોને જે મોતને મુઠ્ઠીમાં લઈને માતૃભૂમિ માટે પોતાના પ્રાણ આપવા માટે આતંકવાદીઓ આરે બાખડે છે, એને ગુંડા કહેવાય? આ ગુંડા કહેનારી કોંગ્રેસ પાર્ટીને સજા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? મિત્રો, તમે પરબતભાઈને જીતાડવા માટે મતદાન કરો એવી વિનંતી કરવા માટે હું આવ્યો છું. પણ સેનાના જવાનોનું મોરલ તોડવાનું ને એને ગુંડા કહેવાની હિંમત કરનારી કોંગ્રેસ પાર્ટીને 23મી તારીખે સજા કરો એવી માટે અહીંયા કહેવા આવ્યો છું. તમે સેનાના જવાનોને ગુંડા કહેશો અને એને માટે તમે ચૂંટણી ઢંઢેરામાં આવા બધા વાયદા કરો છો. કોને માટે કરો છો? મિત્રો, હું આ બનાસકાંઠાની સરહદી ધરતી ઉપરથી ગુજરાત અને દેશના કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું, તમારા ધ્યાન ઉપર મૂકવા માંગુ છું કે અમે ચૂંટણી ઢંઢેરામાં 2 હેક્ટરની આંચ દૂર કરવાનો નિર્ણય કર્યો. અમે આ ખેડૂતોને વ્યાજમાં 5 વર્ષ સુધી ભરઢોળ કરવા માટેનો નિર્ણય કર્યો. પણ અમે ખેડૂતોને પૂછીને કર્યો, ખેડૂતોની માગણી હતી એટલે કર્યો. આ આપસાનો કાયદો અને સેનાને હટાડી દેવાનું તમે જે ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે લખ્યું છે એ કોની માગણી હતી? એ તમે આ દેશની જનતાને કહો. કોને માગણી કરી હતી? કોને રાજી કરવા માટે તમે આ ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે? હું આ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો તે દિવસનો આ પ્રશ્ન ખુલ્લા મંચ ઉપરથી પૂછું છું. હજી સુધી કોઈ માયના લાલે જવાબ નથી આપ્યો. આ પ્રકારની માંગણી લઈ અને ચૂંટણી લડવા નીકળેલી કોંગ્રેસને મિત્રો આપ સૌ સબક શીખડાવો એ આપણા માટે જરૂરી છે.
મિત્રો એનો એક નેતા સામ પિત્રોડા અમેરિકામાંથી નિવેદન કર્યું કે આ સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક એના પુરાવા આપવા પડે. લ્યા ભાઈ, તું અમેરિકામાં રહેશો, એસી બંગલામાં તને હોવાની સગવડ છે, તું ક્યારેક અમારા આણીકોટના રણકાંધીના વિસ્તારમાં આવ અને નડાબેટથી 1 કિલોમીટર આઘો પાછો વગડામાં વિયો જા તો ખબર પડે રાતના તમરા શું કહેવાય. અંધારામાં એકલો ક્યારેક નીકળે તો ખબર પડે કે શિયાળિયું પડખેથી નીકળે તો શું થાય. અને તને ન્યા બેઠા બેઠા આના પુરાવાઓ માગવાનું મન થાય છે, પણ આપણે મિત્રો ઘણી વખત અટકળમાં ઘણી ચીજો આપણે જાણતા નથી. સર્જિકલ સ્ટ્રાઇક એટલે આપણા મગજમાં એવું છે કે અંધારું હોય ને કોઈને ખબર ન પડે એમ આપણો જવાન ત્યાં વિયો જતો હોય છે ને કોકને 2 લાફા મારીને પાછો વિયો આવતો હોય છે. એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક નથી. સર્જિકલ સ્ટ્રાઇક એટલે મિત્રો આંતરરાષ્ટ્રીય યુદ્ધના કાયદા મુજબ કરવા માટેની કાર્યવાહી છે, કાયદેસરની કાર્યવાહી છે, જે આખા આંતરરાષ્ટ્રીય નિયમો છે એના આધારે થાય. એનું કામ એવું છે કે દુશ્મનની હદમાં જવાનું, ન્યાના એક પણ નાગરિકને ઈજા ન થાય એવી રીતે ઈ વિસ્તારમાં આતંકવાદીઓ હોય એને શોધીને મારીને સહી સલામત પાછું આવવું, એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક. તમે એને મારવા જાઓ ને તમે ત્યાં મરી જાઓ તો સર્જિકલ સ્ટ્રાઇક ન ગણાય. મારીને પાછા આવે હાજા નરવા, એને સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય. આવી સર્જિકલ સ્ટ્રાઇક કરે એ જવાનોને સલામ કરવાની હોય, એને વંદન કરવાના હોય, એની માતાઓને વંદન કરવું જોઈએ કે આવા મર્દ બચ્ચાઓને જન્મ આપે છે જે દુશ્મનની ધરતીમાં ઘૂસીને એના ઘરમાં જઈને એને ઠોકીને પાછા આવે છે. એના પુરાવા જોઈશ તમારે. એટલે હવે પછી સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હોય ને તો આપણા જે લોકો જાય ને એને ત્યાં પાછું સર્જિકલ સ્ટ્રાઇક પતી ગયા કેડે નાડું નાખીને હેઠું ઉતરવાનું. કારણ કે ત્યાં તો નિહાણીવાળા ન ઊભા હોય, લેડર લઈને એરપોર્ટ ન હોય, ત્યાં ઉતરીને આજુબાજુના સરપંચને બોલાવવાના કે તમે આવો અને અહીં ગણો કેટલા આલિયા માલિયા મર્યા છે, અને એ જે આલિયા માલિયા મર્યા છે એના નામ સરનામા લખી અને પંચાયતનો સિક્કો મારીને એક પાવતી આપો. અમે ભારત જાહું ત્યારે પૂછશે અમને કે ત્યાં તમે શું કરીને આવ્યા, એવું પૂછે એવી જીવાતો હજી ભારતમાં જીવે છે. અને આ લોકોની આ હિંમત. મિત્રો, કોંગ્રેસ પાર્ટીને ઓળખો. એને ખબર પડી હું આ જવાંદડા જેટલા મોબાઈલમાં એક્ટિવ છે ને, મારે તો અહીંની બનાસકાંઠાની આઈટી ટીમને અભિનંદન આપવા છે કે આખા રાજ્યમાં તમે સારામાં સારું કામ કરો છો. હા, બનાસની આઈટી ટીમ, એને મારે અભિનંદન આપવા. પણ વધારાના અભિનંદન આને માટે આપવા છે કે આ સોશિયલ મીડિયામાં જેટલા જુવાંદડા એક્ટિવ છે ને એણે આ સામ પિત્રોડાને ધોઈ નાખ્યો. આવું એણે નિવેદન કર્યું. પણ કોંગ્રેસ પાર્ટી એવી વિચિત્ર છે કે એણે તરત જ નિવેદન ફેરવ્યું કે અમે આની આડે શેડો ફાડીએ છીએ. એને ખબર પડી કે આ તો લાપસીને બદલે થૂલું થઈ ગયું છે, એટલે કોંગ્રેસ પાર્ટીએ એનાથી શેડો ફાડ્યો. પણ એમાં દેશની જનતાએ ભરમાવા જેવું નથી મિત્રો. આ કોંગ્રેસનું કલ્ચર જ એવું છે. એ શેડો ફાડે છે ખાલી, એની યારે સંબંધ નથી ફાડતી. સવારે શેડો ફાડે, સાંજે ભેગા. અને આવો એને પહેલી વખત શેડો નથી ફાડ્યો. એક શશી થરૂરે નિવેદન કર્યું હતું ત્યારે કોંગ્રેસે કીધું હતું કે અમે આનેથી શેડો ફાડીએ છીએ. મણિશંકર અય્યરે નિવેદન કર્યું હતું, એની હારે એને શેડો ફાડ્યો હતો. આ સામ પિત્રોડાએ નિવેદન કર્યું, એની હારે શેડો ફાડે છે. એટલે હું તો તમને બધાને આગેવાનોને અને અનુભવી માણસોને એક વિનંતી કરું છું કે કોઈ કોંગ્રેસ વાળાની હારે મળીને એક તપાસ કરતા હો કે એની હાડીનો જે પાલવ છે એ કેટલો પોળો છે, ત્યાં શેડા ફાડ્યા જ રાખે છે અંદરથી. હવે તો એના લીરા થવા એવા છે, એટલા શેડા ફાડ્યા. હું આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરું છું મિત્રો કે દેશના સ્વાભિમાન સાથે ચેડા કરનારી આ કોંગ્રેસ પાર્ટી, દેશના જવાનોનું મોરલ તોડવાનું પાપ કરનારી આ કોંગ્રેસ પાર્ટી, એ જેમાં છેડા ફાડવાનું કામ કરે છે
તમે બધા ગામો ગામ અને ઘરે ઘરે જઈને મતદારોને વિનંતી કરો કે હવે ઈ કોંગ્રેસ હારે શેરો ફાડે એટલે કામ પૂરું થાય. આ પ્રકારની આ ચૂંટણી છે મિત્રો, જેમાં સામે નેતૃત્વનું કોઈ ઠેકાણું નથી. આ બાજુ નરેન્દ્રભાઈ જેવો મરદ નેતા આપણો દેશનો વડાપ્રધાન હોય, વિશ્વમાં ભારતનો ડંકો વગાડતો હોય એવો નેતા છે, એને ફરીથી આપણે વડાપ્રધાન પદે બેહાડવાના છે. ત્યારે આપ ધોમ ધકતા તાપમાં આપ સૌ અહીંયા પધાર્યા. આપને મારી વિનંતી છે, અહીંથી ઘેરે જાઓ ને એટલે ઘેરે જઈશું એટલે પૂછશે ક્યાં ગયા તા તડકાના. એ તો આ બધા નહીં પૂછે છે કે તમને જ પૂછે છે એવું છે ને. તમે શું કહેશો કે ચૂંટણીની સભા હતી, તને ખબર ન પડે. એ તમારું રૂટીન હોય એ ચાલુ રાખજો, પણ આજનો દી હું કહું એવું કહેજો. કહેશો? આજે જઈને એમ કહેજો કે આજે આપણી સભામાં પરબતભાઈ પધાર્યા હતા, આપણા હરિભાઈ આવ્યા હતા, શંકરભાઈ આવ્યા હતા અને અન્ય જેટલા આગેવાનોના તમને નામ આવડે એ બધા આગેવાનો પધાર્યા હતા અને 23મી તારીખે કમળના નિશાન ઉપર મત આપવાની વાત કરી હતી. પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો. એણે કીધું છે કે 23મી તારીખે તારે ને મારે હાથમાં હાથ નાખીને મત દેવા જવાનું છે. કહેશો? જુવાનડા ઉતાવળા થાવમાં જેને સગવડ છે એને કીધું. 23મી મને ઉપાધિ કરાવતા નહીં, અહીંથી ફોન આવે ને એવું બધું કરતા. અને જે બાકી છે એને બધાને અહીંયા નામ લખાવી જાય. હું હરિભાઈને પરસીભાઈને પરબતભાઈને કહું છું કે એ બધાનું ગોઠવી નાખે એટલે આવતી ચૂંટણીમાં એ આવે, એમાં કઈ વાંધો નહીં. આમાં તમે જે દાંત કાઢ્યા ને એ ખોટા કાઢ્યા. અગાઉમાં ક્યાંક તમને દાંત કાઢ્યા જેવું આવ્યું હોય તો એમાં મને વાંધો નહોતો. આ દાંત કાઢવાની વાત નહોતી, આ વ્યવહારિક વાત હતી. આપણે 100 રૂપિયાનું દાન કરીએ ને તોય ગોર બાપા આપણને એવું કહે કે તમારા ઘરવાળાને બોલાવો અને સજોડે સંકલ્પ કરો તો એ દાન ભોગે. એવી આપણામાં રિવાજ છે. 100 રૂપિયાનું દાન એ સજોડે સંકલ્પ ન કરીએ તો ન પૂગે. તો તમારા એક મતથી હિન્દુસ્તાનની રાજનીતિ બદલી જાય એવું કિંમતી મતદાન એકલા ન કરાય. એટલે મેં તમને એવી વિનંતી કરી હતી કે લક્ષ્મી નારાયણ સ્વરૂપે બધા મતદાન કરવા માટે નીકળજો. અને આ ચૂંટણી છે, આમાં તું મેં કરીને ઝઘડો કરીને વાતાવરણ બગાડવાનું કામ તો સામેવાળાએ કરવાનું છે. આપણા માટે તો આ પવિત્ર લોકશાહીનો તહેવાર છે. નરેન્દ્ર મોદી જેવો ભડ આપણો નેતા છે, પરબત પટેલ જેવો સીધો સાદો આપણો ઉમેદવાર છે, તળ માટીનો આપણો નેતા છે. એને જીતાડવા માટેનો આ અવસર છે. એટલે ઢોલ ત્રાસા સાથે શરણાઈઓની સાથે ગીત ગાતા ગાતા મતદાન કરવા માટે નીકળો અને એક પણ મત 10 વાગ્યા પહેલા પીડ્યો ના રહે એવી રીતે મતદાન કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.